દર મહિને મૂડ સ્વિંગ થવો, અચાનક વજન વધી જવું, વાળ ખરવા, તમે પણ આ બધી જ બાબતોને નોર્મલ સમજીને ઇગ્નોર કર્યા કરો છો. પણ સાવધાન થઈ જાઓ, આ નોર્મલ ગણાતી બાબતો તમારા માટે હોર્મોન ઇનબેલેન્સનું સંકેત હોઈ શકે છે. અને હોર્મોન ઇનબેલેન્સના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. તો આજે આપણે એવા 5 સંકેતો, એવી 5 ચેતવણીઓ વિશે વાત કરવાના છીએ કે જેને દરેક મહિલા હર વખતે નજરઅંદાજ કરી દેતી હોય છે. તો આ બધી બાબતો સમજવા માટે સૌથી પહેલા તો આપણે હોર્મોન ઇનબેલેન્સને સમજવું ખૂબ જરૂરી છે. હોર્મોન ઇનબેલેન્સ શું છે? તો હોર્મોન્સ જે છે એ આપણા શરીરની અંદર રહેલા ગુપ્ત મેસેન્જરો છે, જે આપણા શરીરના દરેક સિસ્ટમ, જેમ કે આપણા શરીરનું મેટાબોલિઝમ, પીરિયડ્સ, મૂડ સ્વિંગ, વજન અને હેપી રહેવું, આ બધી જ બાબતોને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો ખરેખર આ જે હોર્મોન્સ જે છે એ આપણી બોડીને સ્ટેબલ રાખે છે, બોડીને સ્વસ્થ રાખે છે. તો હોર્મોન્સની આ ગડબડી જ્યારે ઊભી થાય છે, હોર્મોન્સ વધી જાય છે અથવા તો ઘટી જાય છે, ત્યારે આપણા શરીરની અંદર હોર્મોન ઇનબેલેન્સ ઊભું થાય છે અને એના કારણે આપણે ઘણા બધા પ્રોબ્લેમો ફેસ કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર હોર્મોન્સની ગડબડી ઊભી થાય છે ત્યારે આપણને આપણા શરીરની અંદર શું ફીલ થાય છે, કેવા સંકેતો આપણને જોવા મળે છે, એની આપણે વાત કરીએ. જો તમને નાની વાતોમાં ખોટું લાગી જતું હોય, ચીડચીડાપણ મહેસૂસ થતું હોય, નાની વાતોમાં રોવાનું આવી જતું હોય, તો આ બધા સંકેતો તમારા PMS સાથે રિલેટેડ છે એવું નહીં. એની સાથે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ ઇનબેલેન્સના સંકેતો પણ હોઈ શકે છે. એના કારણે પણ તમારું મૂડ સ્વિંગ થાય છે અને ચીડચીડા પણ થયા કરે છે. અચાનક તમારા વાળ ખરવા લાગે છે, મોઢા ઉપર ખીલ, મુહાસે, કાળા ડાઘા થઈ જાય છે, તો તમારા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક ટેસ્ટોસ્ટેરોન હોર્મોન અને થાઇરોઇડ હોર્મોનનું ઇનબેલેન્સ હોઈ શકે છે. તો એના પરથી આપણે સમજવું જોઈએ કે આપણા હોર્મોન્સ આપણી દરેક સિસ્ટમને કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને સાથે જ ક્યારેક તમારા પીરિયડ્સ રેગ્યુલર આવે છે, એટલે કે તમારા પીરિયડ સમયસર આવી જાય છે, ઘણીવાર વહેલા આવી જાય છે અને ઘણીવાર ઘણા બધા લેટ આવે છે. તો એની પાછળનું રીઝન પણ એ હોઈ શકે કે તમારા શરીરની અંદર એસ્ટ્રોજન હોર્મોનની ગડબડી હોઈ શકે. અને આપણે એવું વિચારીએ છીએ કે PCOS છે, તો PCOSની સાથે એસ્ટ્રોજન હોર્મોનને પણ બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. અને એ સાથે જ ઘણીવાર તમે ઘણી બધી એક્સરસાઇઝ કરો છો, ડાયટ પરફેક્ટલી ફોલો કરો છો, છતાં પણ તમારું વજન ઘટતું નથી અને બેલી ફેટ વધતું જાય છે. તો એનું રીઝન પણ તમારા શરીરની અંદર કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થવાનું, એટલે કે કોર્ટિસોલ હોર્મોનનું ઇનબેલેન્સ થવાનું હોઈ શકે છે. અને વધારે પડતો તમે સ્ટ્રેસ લો છો તો એના કારણે કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થતું હોય છે અને તમે કંઈક ને કંઈક ખાવા માટે પણ પ્રેરાવ છો અને એની સાથે ઇન્સ્યુલિન પણ તમારી બોડીની અંદર રજિસ્ટ્રન થતા હોય છે. ઘણીવાર વધારે પડતો થાક લાગવો, રાત્રે ઊંઘમાં ઉઠી જવું, ઊંઘ ના આવવી, આ બધા સંકેતો તમારા શરીરની અંદર થઈ રહેલા મેલાટોનિન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું ઇનબેલેન્સ હોઈ શકે છે. તો આ હોર્મોન્સને આપણે જાણવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણે આપણા હોર્મોનને નહીં ઓળખીશું ત્યાં સુધી આપણને ખ્યાલ નથી આવવાનો અને આપણે આવા નાના સંકેતોને નજરઅંદાજ કરતા રહીશું. જો તમે તમારા શરીરને હેલ્ધી બનાવવા માંગતા હોય તો આ હોર્મોન્સને સમજવા ખૂબ જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આ સંકેતોમાંથી તમારા શરીરની અંદર તમને કોઈ પણ 2 સંકેત જોવા મળતા હોય તો તમારે જાગૃત થઈ જવાની જરૂર છે. અને એના માટે કેટલાક હોર્મોનના ટેસ્ટ આવતા હોય છે, એ કરાવી લેવા જોઈએ. થાઇરોઇડ, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન એટલા અલગ પ્રકારના હોય છે અને એના માટે તમે ગાયનેક ડૉક્ટરની સલાહ લઈ શકો છો અને મેડિકલ સ્ટોર જે લેબ હોય છે એમાં જઈને તમે એનો ટેસ્ટ કરાવી શકો છો. અને
આપણે ખરેખર આપણા હોર્મોન્સને બેલેન્સમાં લાવવા ખૂબ જરૂરી છે. આપણે રિપોર્ટ પરથી અને મેડિસિનથી હોર્મોન્સને થોડા વત્તા અંશે કંટ્રોલ કરીએ છીએ, પણ એના લાઈફ ટાઈમ કંટ્રોલ કરવા માટે આપણી પાસે બેસ્ટ સોલ્યુશન આપણી લાઈફસ્ટાઈલ છે. આપણી લાઈફસ્ટાઈલની અંદર આપણે ખાવા પીવામાં ચેન્જીસ કરવો જોઈએ, સાથે સાથે બીજા ઘણા બધી બાબતો છે કે એને આપણે એડ કરવી જોઈએ. જેમ કે આપણે ખાવા પીવામાં ફાઈબરયુક્ત ખોરાક વધારે લેવો જોઈએ, પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ, હેલ્ધી ફેટ્સ લેવા જોઈએ અને સાથે સાથે વિટામિન્સ, મિનરલ પ્રોપર પ્રમાણમાં લેવા ખૂબ જરૂરી છે. અને વર્કઆઉટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વર્કઆઉટ કરવાથી પણ તમે ખુશી મહેસૂસ કરો છો. અને મેડિટેશન એટલે કે તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે તમને ગમતી એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. તમે જે બાબતથી ખુશ થાવ છો એ તમારા બોડીની અંદર હેપી હોર્મોન્સ રિડ્યુસ કરે છે, એટલે કે હોર્મોન્સને બેલેન્સ કરવામાં કંઈક ને કંઈક વચ્ચે ઓછે એ કામ કરતું હોય છે. તો આવી રીતે આપણે આપણી લાઈફસ્ટાઈલની અંદર પણ ચેન્જ લાવવો ખૂબ જરૂરી છે. અને મને એક વાત જણાવો કે તમે પણ આવા હોર્મોન્સની ગડબડથી પીડાવ છો, તમને પણ આવી સમસ્યાઓ થયા કરે છે અને તમે એને લાઈફસ્ટાઈલને ચેન્જ કરી અને સરસ રીતે હેલ્ધી લાઈફ જીવવા માંગો છો, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે હું એક હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ કોચ દક્ષા પટેલ છું અને મેં ઘણા બધા લોકોને એમના હોર્મોન્સ ઇનબેલેન્સને બેલેન્સ કરી અને એમની લાઈફમાં ઘણું બધું સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન લાવવામાં હેલ્પ કરી છે. હોર્મોન ઇનબેલેન્સ જે છે એ એક મેડિકલ કન્ડિશન છે, ના કે આપણી આળસ અને આપણા મૂડ ઉપર નિર્ભર છે. તો એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. જો આપણે આપણી બોડીને જાણતા થઈશું, હોર્મોન્સને જાણતા થઈશું, તો ઘણા બધા પ્રોબ્લેમ્સોથી આપણે દૂર રહી શકીશું. વિડીયો જો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે આ બધા સંકેતોમાંથી કયા સંકેતોને નજરઅંદાજ કર્યા છે. મળીશું નવા वीडियो સાથે. ત્યાં સુધી हैव अ ग्रेट डे. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.